નમસ્કાર મિત્રો, હમણાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની પ્રોસેસ ચાલુ છે. તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે અને એની પેનલ્ટી 1000 રૂપિયા અને બીજો ઓનલાઈન કરવાનો ચાર્જ થાય છે. તો એ અંતર્ગત તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને સરખું હોવું જોઈએ. જો ન હોય તો લિંક થતું નથી. તો તમે પાન કાર્ડ મુજબ આધાર કાર્ડમાં કેવી રીતે નામ સેમ કરી શકો તેનું ઓનલાઈન ક્યાંય પણ ધક્કો ખાયા વગર ઓનલાઈન તમે તમારા ઘરે બેઠા પણ કરી શકશો. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું. સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપીશ, તો વિડીયો સ્કીપ ન કરવા આપ સર્વેને વિનંતી. આખો વિડીયો જોવો એવી નમ્ર આશા છે, તો જ તમને સમજાશે. નકર કોઈ એક સ્ટેપ છૂટી જશે તો પણ આ વસ્તુ ઓનલાઈન નહીં થાય અને રિજેક્ટ તમારી એપ્લિકેશન થશે. તો સૌથી પહેલા તો તમારે myaadhar.uidai.gov.in એ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આપણે મારી યુટ્યુબ ચેનલ કુબાત કિશનને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ વધુ માહિતી સભર વિડીયો મેળવવા માટે. અને આપને ક્યાંય ન સમજાય તો આપ કોમેન્ટ કરી શકો છો, તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો અત્યારે જે મારી પાસે છે તેમાં પાન કાર્ડ મુજબ એમનું આધાર કાર્ડમાં નામ નથી. આધાર કાર્ડમાં તેમના પિતાનું નામ હોવું જોઈએ, તે પિતાનું નામ નથી. તો તે આપણે ઓનલાઈન કરવું હોય તો ચેન્જ કરવું હોય તો કેવી રીતે કરી શકાય તે આપણે જોઈએ. તે આધાર કાર્ડ ને પાન કાર્ડ તમે બંને જોઈ શકો છો. એમાં જન્મ તારીખ સરખી છે, જન્મ તારીખમાં ફેર નથી. જન્મ તારીખનો ફેરફાર હોય તો પણ તમે કરી શકશો. એનો હું તમને આમાં વચ્ચે બતાવી દઈશ. તો સૌથી પહેલા આના માટે રિક્વાયરમેન્ટ શું, તો કે જરૂરી છે આધાર કાર્ડમાં તેનો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. મોબાઈલ નંબર તમારી એની પાસે હોવો જોઈએ, આટલું જ જરૂરી છે. બીજું કશું વસ્તુની જરૂર નહીં પડે. પાન કાર્ડ હશે તો આધાર કાર્ડ લિંક થઈ જશે. બીજા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જશે તે પણ હું તમને કહી દઈશ. તો સૌથી પહેલા આપણે આ વેબસાઇટ ઉપર ગયા બાદ અહીંયા આપણે લોગિન કરી લેવાનું રહેશે. અને આના આધાર કાર્ડમાં ક્યાં મોબાઈલ નંબર લિંક છે તે આપ મારા આગલા વિડીયોમાં આપે જોયું હશે. આપે જોયું ન હોય તો એ વિડીયો હું આઈ બટન ઉપર મૂકી દઈશ, ત્યાંથી તમે વિડીયો જોઈ શકશો. તો આ પ્રકારનું લોગિન પેજ ખોલી ગયું છે. અહીંયા તમે આધાર કાર્ડ નંબર ને કેપ્ચર કોડ જેવા એન્ટર કરશો એટલે સેન્ડ ઓટીપી આપવાનું. સેન્ડ ઓટીપી આપશો એટલે તમારા મોબાઈલમાં સીધો મેસેજ આવી જશે. એ મેસેજમાં ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ઓટીપી એન્ટર કરશો આ પ્રકારનું પેજ ખુલી જશે. અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય ફક્ત તો તે સાવ ફ્રીમાં છે. પણ જો તમારું નામ ચેન્જ, જેન્ડર ચેન્જ, ડેટ ઓફ બર્થ ચેન્જ, એડ્રેસ અપડેટ કરવા હોય તો તેનો થોડો ચાર્જ આપવો પડે છે ને અપડેટ થઈ જાય છે. તો કાંઈ પણ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ અહીંથી થઈ જશે, પીવીસીનો ઓર્ડર અહીંથી થઈ જશે. તો આપણે અત્યારે નામ ચેન્જ ને બર્થ ચેન્જ, એડ્રેસ અપડેટ એ બધું કરવા માટે આપણે અહીંયા ક્લિક કરવાનું થાય છે. તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે કે અપડેટ આધાર ઓનલાઈન. તેના ઉપર ફરી પાછું આપણે ક્લિક કરવાનું રહેશે. એ તેની આખી પ્રોસેસ સમજાવી છે. અહીંયા પ્રોસેસ ટુ અપડેટ આધાર એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા હવે તમારે શું અપડેટ કરવું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો નામ અપડેટ કરવું છે, જન્મ તારીખ અપડેટ કરવી છે, જેન્ડર અપડેટ કરવું છે કે એડ્રેસ અપડેટ કરવું છે, શું અપડેટ કરવું તે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા મારે ફક્ત જન્મ તારીખ આમનું નામ અપડેટ કરવાનું છે એટલે હું અહીંયા એક જ ક્લિક કરીશ. જન્મ તારીખ પણ અપડેટ કરવી હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો. જન્મ તારીખ અપડેટ કરવા માટે ગ્રામ પંચાયતનું જે બર્થ સર્ટિફિકેટ આવે એ જરૂરી છે, અથવા તો હાઈસ્કૂલનું એલસી હશે તો ચાલશે. સેકન્ડરી હાઈ સેકન્ડરીનું એલસી હોય તો ચાલશે. પ્રાથમિક શાળાનું એલસી નથી ચાલતું. તો પણ એક વખત ટ્રાય કરવી હોય તો આપ કરી શકશો. મારે અપડેટ કરવાનું નથી. નામ અપડેટ કરવા માટે પાન કાર્ડ ચાલશે. તો હવે પ્રોસેસ ટુ આધાર અપડેટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ફળદુ હરેશભાઈ ગુજરાતીમાં આ પ્રમાણે છે. તો હવે શું નામ અપડેટ કરવું છે તે અહીંયા આવશે, ડિટેલ ટુ બી અપડેટ. તો બંનેના ડોક્યુમેન્ટ સરખા જ સરખી રીતે અપલોડ કરવાના થશે. તમારે જે કાંઈ અપડેટ કરવું હોય તેના માટે. તો અહીંયા હું શું અપડેટ કરવું છે તે નામ પાન કાર્ડ મુજબ લખી નાખું છું. હરેશ લાલજી ફળદુ ઇંગ્લિશમાં મુજબ છે, ગુજરાતીમાં આ મુજબ નથી થતું. તો ગુજરાતીમાં આપણે ફરી પાછું અહીંયા શ્રુતિ ફંડ કરીને ફળદુ સરખું લખી નાખીએ. આ મુજબ ગુજરાતીમાં થશે. સ્પેલિંગ મિસ્ટેક ન થાય ખાસ ધ્યાન રાખવું. આધાર કાર્ડમાં હોય એ નામ જ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ તમે શું અપલોડ કરો છો. નામ અપડેટ માટે આટલા ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે. ડિસેબિલિટી આઈડી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, ગવર્મેન્ટ કોઈ આઈડી કાર્ડ હોય, ઇન્ડિયન પાસપોર્ટ હોય, કિસાન ફોટોગ્રાફ પાસબુક હોય,
બેંકની પાસબુક, મેરિટ સર્ટિફિકેટ, આટલા ઘણા બધા તમારા જાતિનો દાખલો, કોઈ પણ ચૂંટણી કાર્ડ, કોઈ પણ વસ્તુ વેલિડ ગણાશે. આપણે અહીંયા પાન કાર્ડ અથવા તો ઈ પાન કાર્ડ પણ તમારે વેલિડ ગણાશે. આપણે ઓકે આપી દઈએ. ત્યારબાદ ડોક્યુમેન્ટમાં તમારે PDF, JPG અને PNG ફાઇલ અપલોડ કરવાની રહેશે. તો ડોક્યુમેન્ટમાં PDF ફાઇલ બનાવી હોય તો એના માટે અલગ વેબસાઇટ છે આઈ લવ પીડીએફમાં JPG ટુ PDF તમે કરી લેશો અને એ સિલેક્ટ સીધી ફાઇલ કરવાની રહેશે. મેં ફોટો એનો સ્કેન કરીને રાખ્યો છે. એ સ્કેન આપણે હરેશભાઈ ફરદો અહીંયા આ એનું પાન કાર્ડ છે તો સીધું કન્વર્ટ ટુ PDF અને અહીંથી સીધું આ PDF છે તે ડાઉનલોડ થઈ ગયું છે. આ મુજબ તમે PDF પણ કરી શકશો. અહીંયા તે વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ, કન્ટિન્યુ ટુ અપલોડ ડોક્યુમેન્ટમાં તેમના PDF આપણે હરેશભાઈ ફરદુ તો અહીંનું PDF આવી ગયું છે. PDF છે તે 2 MB થી નીચે હોવું જોઈએ, ઉપર ન હોવું જોઈએ. પસંદ કરશો એટલે સીધું અહીંયા અપલોડ થઈ ગયું છે. અપલોડ સ્પીડ ખૂબ સારી આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપવાનું રહેશે. શું અપડેટ કરવું, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે બધું અહીંયા તમને બતાવી દેશે. ત્યારબાદ અહીંયા બંને જગ્યાએ ટીક કરી લેવાનું રહેશે અને પાછું નેક્સ્ટ ઉપર આપવાનું. હવે આપણે પેમેન્ટનું ઓપ્શન આવ્યું છે. આટલા રૂપિયા આપણે પેમેન્ટ કરવાના થશે. કોઈ પણ એક પેમેન્ટ મેથડ છે તે તમે પસંદ કરી શકો છો. પે યુ બી તે આ બંને સરખા જ છે. હું તો આજ રાખું છું. મેક પેમેન્ટ ઉપર પેમેન્ટ કરશો એટલે કઈ રીતે તમારે પેમેન્ટ કરવું છે તે ઓપ્શન આવી જશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ, UPI કે વોટ્સએપ દ્વારા તમે પેમેન્ટ કરવા માંગો છો. હું UPI થી પેમેન્ટ કરીશ અને ગૂગલ પે વાપરું છું. અહીંયા તો તમારે ગૂગલ પે નંબર નહીં પણ ગૂગલ પે ID તમારી નાખી દેવાની રહેશે. હું મારી ગૂગલ પે ID નાખી દઉં છું. હાઈડ કરી દઈશ એટલે તમે વેરીફાઈ ન કરો. વેરીફાઈ કરશો તો પણ મને પૂછશે કે પેમેન્ટ કરવું છે કે નહીં. ખોટા મેસેજ આવે ને હિસાબે હું હાઈડ કરી દઈશ. એ તમે પ્રોસેસ ઉપર આપશો એટલે સીધું ગૂગલ પેમાં તમારે મેસેજ આવી જશે કે આ તમારે પેમેન્ટ કરવાનું છે. ત્યાં તમે OTP નાખીને સીધું પેમેન્ટ કરી શકશો. તમારે જેવી રીતે પેમેન્ટ કરવું હોય એવી રીતે તમે પેમેન્ટ પણ કરી શકશો. જેવું પેમેન્ટ થઈ જશે એવું અહીંયા સીધું ઓટોમેટિક અપડેટ થઈ જશે કે તમારું પેમેન્ટ થઈ ગયું છે. અહીંયા ટ્રાન્ઝેક્શન સ્ટેટસ છે તે સક્સેસફુલી આવી ગયું છે. પેમેન્ટ ડેટ અને તારીખ પણ આવી ગઈ છે. અમાઉન્ટ આવી ગયું. અહીંયા ડાઉનલોડ એન્ક્લોજમેન્ટ એટલે કે એની રિસિપ્ટ છે તે તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો. આ તેની રિસિપ્ટ છે આવી ગઈ છે. તમે પ્રિન્ટ તમે ગ્રાહકને આપી હોય તો તમે પ્રિન્ટ પણ ગ્રાહકને આપી શકો છો. આ પ્રિન્ટ ડાઉનલોડ કરીને હવે તમારે આ ગ્રાહકને 3-4 દિવસમાં જેવું અપડેટ થઈ જશે એવું 3-4 દિવસની અંદર, વર્કિંગ દિવસની અંદર તેમને મેસેજ આવી જશે. તો આ મુજબ તમે છે આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, એડ્રેસ બધું અપડેટ કરી શકો છો. આપને આ વિડીયો કેવો લાગ્યો આપ કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો. આપને કંઈ ન સમજાય તો આપ કોમેન્ટ કરી શકો છો, તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આપણે મારી YouTube ચેનલ કુબાત કિશનને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વધુ માહિતીસભર વિડીયો મેળવવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ.